Good morning, friends. Hope you all are fine and, of course, doing very well. Now, today we will go through the question and answers. Probably three exercises of textbook are there which we are going to discuss. First is C.1.1. Friends, let me tell you, I will discuss here the answers ઇન માય રિવ્યૂઝ. ઓકે, કેમ એવું કહું છું અહીંયા? કારણ કે ઘણા બધા સવાલ ઇમ્પ્લાઇડ હોય છે. વોટ ઇઝ મિનિંગ ઓફ ઇમ્પ્લાઇડ? વિચાર માંગી લે તેવા, તમારા પોતાના શબ્દમાં લખવાનું હોય તેવા. તો તેવા સમયે હું મારા પોતાના શબ્દમાં એક્સપ્લેન કરીશ અને ટુ ધ પોઈન્ટ હોય. ટેક્સ્ટબુકના જ લાઇનમાંથી જો જવાબ આવતા હોય તેમાં કોઈ ડાઉટ નથી, એ ચોપડીના જ હશે. બરાબર? સો યુ કેન રાઇટ યોર ઓન થોટ, યુ કેન રાઇટ યોર આન્સર ફ્રોમ ડાયજેસ્ટ ઓર ફ્રોમ યોર મટીરિયલ. But here we will discuss, and of course in exercise we almost would have the revision of the whole lesson. In that way we will discuss. One more thing I would like to tell you, that after discussing these slides, the question answers which are necessary exercises of this lesson, we will go through the poem which is just next to this. read 2 unit 4. નાની છે, સરળ છે, સમજવામાં બહુ મોટો મેસેજ લઈને આવે તેવી છે, તો એ પોયમ પણ આપણે ડિસ્કસ કરી લઈશું. ઓકે, question C.1.1. Do you think Nana had gone really mad? Insane એટલે પાગલ જ, mad. So I would say Nana was not mad. Nana had not gone really mad, but it was his attempt, it was his try to adjust himself to live his remaining life without Nani. ગુજરાતીમાં, નાના ગાંડા નહોતા થઈ ગયા, એનો હવે પ્રયત્ન હતો નાનીની ગેરહાજરીમાં બાકીની જિંદગી જીવવા માટે અનુકૂલન સાધવાનો. વાય? બિકોઝ 50 years, નાના નથી, ઓછો આંકડો નથી, 50નો આંકડો, 50 વર્ષ, વિચ ઇઝ નોટ લિટલ ટાઈમ. બહુ મોટો ગાળો એમણે ડ્યુરેશન, સમયગાળો હતો કે જે એમણે નાની સાથે કાઢેલો હતો. હવે નાની વગર જીવવું તો એમને માટે અઘરું હતું. તો ધીસ વોઝ હિઝ અટેમ્પ્ટ, હિઝ ટ્રાય ટુ લીવ વિધાઉટ Nani. So I don't think he had become mad or insane. It was just his psychological attempt and try to live without Nani, or live in the absence of Nani. What do you like more, Nana or Nani? Why? મારા વિચારમાં કહીશ તો મને તો બંને જ ગમે છે, નાના પણ ઓકે અને નાની પણ. બોથ કેરેક્ટર આર ગુડ. બંને આખી 50 વર્ષ સાથે જીવ્યા એટલે જ કહી શકાય કે દે મસ્ટ બી ગુડ કેરેક્ટર. પણ છતાં એક કેરેક્ટરની વાત કરીએ તો ઓફકોર્સ નાની વુડ બી ગુડ. આઈ લાઈક નાની મોર દેન નાના. કેમ? તો બે જગ્યા એવી આવે છે જ્યાં આપણને ખ્યાલ આવે કે નાની વોઝ રિયલી કેરિંગ. કેમ? એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એ આવે છે જ્યારે કે એ લોકોનો દામાદ જ્યારે બીજા લગ્ન કરી લાવે છે ત્યારે નાની હોય છે કે જે પોતાના ગ્રેન્ડસનને, બંને દીકરાઓને એ લઈ આવે છે નાનીના ત્યાંથી, એની દીકરીના ઘરેથી. કેમ? તો એનું વાક્ય પણ છે એની દીકરીને, તારે અહીંયા સડવું હોય તો સડ, હું સાવકીમાંથી માર ખાવા માટે આ બે બાળકોને અહીંયા રાખીશ નહીં. એનો મતલબ નાની ઇઝ રિયલી કેરિંગ. અને એ બ્રોટઅપ એટલે કે એ લોકોનો ઉછેર કોણ કરે છે? નાના જ કરે છે, બંને ગ્રેન્ડસનનો, સન્સનો એ છે. પછી એક જ જગ્યાએ પેલું પણ કીધું ને કે તું દીકરી સાથે નથી બોલતો, નાનાને કહે છે. પછી તારા એ લોકોના બાળકો પણ તારી સાથે નહીં બોલશે, પણ તડકો ખાયા કરજે ગેલેરીમાં એકલો બેઠો બેઠો, નથી કહેતા? તો એનો મતલબ નાના બોલતા પણ નહોતા કદાચ દીકરી સાથે, પણ નાની બોલતા હતા. સો લવિંગ એન્ડ કેરિંગ કેરેક્ટરિસ્ટિક જો હોય તો તે નાનીમાં હતી. એટલા માટે કદાચ હું કહું છું કે આઈ લાઈક ધ કેરેક્ટર ઓફ નાની મોર. Find and read out 3 sentences which have touched your feeling most.
તમારા ફિલિંગને સ્પર્શ કરી જાય એવા કેટલાક વાક્ય છે. તેમાં પહેલું જ વાક્ય જે છે પહેલાં બીજા પેરેગ્રાફમાં કે ગો ટેક હર અવે વિસ્પર ઇન ટુ હર ઇયર્સ દેટ આઈ એમ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. આ વાક્ય જે છે તે જ ટચિંગ જ છે ઓફકોર્સ. ટચ યોર ફિલિંગ એટલે હૃદયસ્પર્શી કહે ને તે. કેમ એવું કીધું? તો નાની મૃત્યુ પામ્યા અને નાના પેલું બોલે છે કે જ્યાં એના કાનમાં જઈને કહી દો વગેરે, તે વાક્ય બરાબર. હું પણ પાછળ જ છું, બહુ દૂર નથી. આપણે બિયોન્ડ એટલે મૃત્યુ પછી નીચે પેલી પાર મળીશું, મૃત્યુને પહેલે પાર એમ કરીને કહે છે. પછી બીજી પહેલી વાત પણ એમ ટચ કરી જાય છે કે લેટ ઇટ બી વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. એટલે પેલું ખાટલો કાટ હવે કરવાનું કહે છે બેડને નાની, ત્યારે કહે છે રહેવા દો એ ક્યાં સૂઈ જશે. એટલે હજુ નાના એને મૃત્યુ પામેલું એવું સ્વીકારતા નથી, તે પણ ટચિંગ છે. પછી પેલી વાત પણ ટચિંગ છે. એ બોલે છે કે એને નહીં ગમશે મારા ટૂંકા વાળ, એ તો મને અપ્રૂવ જ નહીં કરશે, સંમતિ જ નહીં આપશે, મને મારી નાખશે. એટલે એને પોતાને નાની સમજે છે ત્યારે તે. અને છેલ્લી વાત પણ સ્પર્શી જાય છે કે જ્યારે એ નાનાને લેખક જે છે તે નાનાને ધોતી ચોલીમાં જોઈ છે નાનીને, એટલા બધા એ પોતાને નાની સમજે છે કે એ ધોતી અને બ્લાઉઝમાં નાનીની ધોતીને બ્લાઉઝમાં સૂતેલા હોય છે. તો આ બી કેટલીક બાબતો ખરેખર હૃદયસ્પર્શી છે, ટચિંગ છે. છેલ્લી વાત તો ખરેખર ઉવાંટા ઊભા કરી દેતી એવી કે નાના એટલું બધું પોતાને અસ્તિત્વને નાનીમાં ગણી લીધેલું કે એમના કપડાં પણ એમણે નાનીના પહેરેલા. ઓકે, હુ ટેલ્સ ધીસ સ્ટોરી ટુ અસ? નરેટર. ગુલઝાર નહીં લખતા, કારણ કે લેખક છે ભલે ગુલઝાર, પણ વી કેન સી two words. One is a narrator is telling, the narrator who is the grandson of Nana. ઘણી સ્ટોરીઝ એવી હોય કે જે લેખકે લખેલી હોય ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં, પણ એ પોતાની જ સ્ટોરીઓ હોય એવું જરૂરી નથી, ગુલઝારની સ્ટોરી હોય એવું જરૂરી નથી. ઓકે, નેક્સ્ટ. સો નરેટર એન્ડ ગ્રેન્ડસન ઓફ નાના. ટ્રુ ઓર ફોલ્સ ઇઝ ઝડપથી. નાની બ્રોટ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન હોમ. ટ્રુ. નાની એ લોકોને સ્કૂબ્ડ કરે છે, ઉંચકીને લઈ આવે છે. વેન નાની પાસ્ડ અવે, નાના વોઝ અબાઉટ 85 એન્ડ ધેર મેરિડ લાઈફ વોઝ અબાઉટ 60 years. રોંગ. ફોલ્સ. નાના 80ના હતા અને એ લોકોની લાઈફ કેટલા વર્ષ સાથે હતી? ઓલમોસ્ટ 50 years ટુગેધર આવે છે. ચોપડીમાં જોજો તમે, પેજ નંબર 38 પર ફર્સ્ટ કોલમમાં આવશે મોટે ભાગે. તો એમાં જોજો કે 85 છે. સોરી 85 ઇઝ કરેક્ટ છે, પણ એ લોકોનું લાઈફ સાથે 50 years છે, એટલે માટે ખોટું જ આવશે. બરાબર. નેક્સ્ટ ઇઝ one of the grandchildren took Nana to the doctor. ડૉક્ટરને ત્યાં લઈ જાય છે ગ્રેન્ડચિલ્ડ્રન? નો. ગ્રેન્ડચિલ્ડ્રન્સ one of his friends, ડૉક્ટર કામ્બલે, કેમ ટુ ધેર હોમ. બરાબર. નાનાને નથી લઈ જતા, એમના ઘરે આવે છે ડૉક્ટર, એટલે આ પણ ફોલ્સ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર. 3.1.7 જે ડિસ્કસ કરે છે તો નોટમાં લખવાના. અગાઉ પણ મેં તમને કીધું છે 11th છોકરાઓનો મેસેજ આવે છે, તમારામાંથી લગભગ કોઈનો નથી આવ્યો, કે કયા સવાલ જવાબ લખવાના. જે આપણે અહીંયા પ્રેઝન્ટેશનમાં ડિસ્કસ કરતા હોય ઓફકોર્સ એ જ તમારે લખવાના હોય. ઓકે, પહેલો છે 3.1.7. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. વિચ શિફ્ટ ઇઝ મેન્શન હિયર? કઈ શિફ્ટિંગ, કયું ટ્રાન્સફોર્મેશન, કયો બદલાવ, કયું ચેન્જ? તો ધ શિફ્ટિંગ ઓફ ધ પર્સનાલિટી ઓફ નાનાસ ફ્રોમ ધ પર્સનાલિટી ઓફ નાની. નાનાના વ્યક્તિત્વમાંથી નાનીના વ્યક્તિત્વમાં શિફ્ટિંગ, તેની વાત કરેલી છે. બરાબર. ઓકે. નો, હી વિલ કિલ મી. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર અપ્રૂવ. Who is referred to as here?
આ હુ ઇઝ રિફર ટુ એઝ હિયર એવું આવે છે એવા સવાલ હુ હી કે શી કે ઈટ કે કંઈ પણ હોય ને તેમાં એનો મતલબ શું છે, કયા સંદર્ભે એ શબ્દ છે એમ. તો અહીંયા હિયર અહીંયા હી જે છે હી ટાઈપ કરવાનું રહી ગયું છે. તો એના માટે કયા સંદર્ભે હી લખાયેલું છે, કોના સંદર્ભે હી લખાયેલું છે? હુ ઇઝ રિફર ટુ એઝ હી હિયર, એ યાદ રાખજો. હી અહીંયા મિસ થયું છે. તો હી કોણ છે? હી વિલ કિલ મી, હી ડઝ નોટ લાઈક, હી વિલ નેવર અપ્રૂવ. તો હી હિયર રિફર ટુ એઝ Nana. Though these sentences are spoken by Nana himself. પણ એ પોતાને જ્યારે નાની સમજે છે ત્યારે નાના દ્વારા બોલવામાં આવેલું વાક્ય, નાની તરીકે નાના દ્વારા બોલવામાં આવેલું વાક્ય છે. એટલે હી રિફર ટુ હિયર ઇઝ એઝ નાના તરીકે અહીંયા સંદર્ભ છે, બરાબર. લીસ્ટ ધ સેન્ટેન્સીસ વેર નાના થિંગ્સ ઓફ હિમસેલ્ફ એઝ નાની. એવા વાક્યો હવે આવા ચોપડીની અંદર ના જ હોય, એટલે એમાં કંઈ મારા પોતાના વાક્યમાં હું નહીં કહું. તો કયા વાક્યમાં નાના પોતાને નાની સમજે છે? પહેલું સૌથી આવે છે તે કે ટેક હિમ અવે, ઓલ માય લાઈફ ઇઝ જસ્ટ, હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. આ એ તો લઈ જાઓ એને. પેલું URN એટલે કલશ ને એની અસ્થિનો કલશને વિસર્જિત કરવા માટે જ્યારે લઈ જવા માટે ટચ કરે છે નાના, ત્યારે આ બોલે છે. એટલે એ બોલે છે કે એક આખી જિંદગી મારી સાથે લડ્યો છે, લઈ જાવે ને. તો એટલે અહીંયા એ પહેલું એ પોતાને નાની સમજે છે તે. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. હું શું કરું બીજું? આ મને જીવવા જ નથી દેતો, ખાંસી જીવવા જ નથી દેતી. એ વાક્ય પણ નાની જાણે બોલતી હોય એ રીતે નાના બોલે છે. પછી ઓફકોર્સ ઉપરના જે ચર્ચા કરી તે જે ઉપરનો સવાલ, નો હી વિલ કિલ મી, હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, હી વિલ નેવર અપ્રૂવ. આ વાક્ય પણ નાના જાણે પોતે નાની છે તે રીતે બોલે છે, બરાબર. બોલે છે તેમાં આ આવે. પેલું આમ તો ધોતી બ્લાઉઝ પહેરેલા એ સમજે છે, બોલતા એમાં કંઈ નથી. એટલે બોલે છે એવા વાક્ય આ 3 છે. ઓકે. વેન વોઝ ધ મધર શોક્ડ? આ સવાલ છે ને મિત્રો એક ખાસ ધ્યાન રાખજો. આ સવાલ આમ જોવા જાય તો આ લેસનને થોડો કટ કરેલો હોય, સ્ટોરી લાંબી હોય તો એ કટ કરેલામાંથી છે આ મટીરિયલ. એટલે આપણી પાસે આપણામાં કંઈ જ નથી. મધર શોક ક્યારે થઈ જાય છે તે, બરાબર. હા, નરેટર ક્યારે શોક થાય છે તો પેલું આવે છેલ્લે કે હી વોઝ ટેકન અ બેક ઓર શોકડ વેન હી સો નાના સ્લીપિંગ ઇન ધ ક્લોથ ઓફ નાની. અહીંયા મધર છે ને એટલે એ તમને શ્યોરલી કહું છું, થોડું મટીરિયલ કટ થઈ ગયેલું હોય, થોડા પેરેગ્રાફ શ્રિંક કરેલું હોય પાર્ટ, તો તેમાં છે. અને મધરની વાત તો ખાલી એક જ વાર આવે છે નરેટરની મધરની. કઈ જ્યારે એ કહે છે કે તમે નાનાને ઉશ્કેરો છો અને મારી માએ બધું સહન કરવું પડે છે. યુ પીપલ પ્રોવોક હિમ, સેકન્ડ કોલમ છે 38 પેજ નંબર પર. યુ પીપલ પ્રોવોક હિમ, પ્રોવોક કરવું એટલે ઉશ્કેરવું આવી ગયું છે. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. અને અહીંયા મધર મીન્સ હવે નાની, પણ બોલે છે કોણ? નરેટર્સ મધર, બરાબર. તો આપણને ટૂંકમાં આ સવાલ આવવો નહીં જોઈએ. નેક્સ્ટ, વાય ડીડ ધ નરેટર ફીલ અ લિટલ રિલીવડ આફ્ટર કમિંગ ફ્રોમ ડૉક્ટર કામલેઝ? આ પણ ઇમ્પ્લાઇડ જ છે, પણ કેટલાક 1-2 વાક્ય ચોપડીના લઈ શકાય કે કેમ. સવાલ શું છે કે કેમ નરેટર થોડું રાહત અનુભવે છે ડૉક્ટર કામલેને એના ઘરે મૂકી આવીને પછી. તો જ્યારે એને મૂકવા જાય ને ત્યારે ડૉક્ટર કહે છે ને, એને પૂછે છે કે ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની? એ કહી છે આ વાક્ય, ખબર છે? એ નાના તરીકે રહીને રાયતું ખાઈ જાય ને નાની તરીકે રાયતું ખાવાની ના પડે તો પણ શું ફેર પડે છે, બરાબર, એમ કરીને કહે છે. લેટ હિમ લીવ હિઝ લાઈફ, એ વાક્ય બી કહે છે.
he had adjusted himself to live his further life without નાની. હવે નાની વગર જીવવાની હવે પછીની લાઈફ જીવવા માટે એણે અનુકૂળ સાધી લીધું છે, તો એણે એડજસ્ટ કર્યું છે, તો તમે પણ હવે એડજસ્ટ કરો એની રીતે જીવવા માટે. તો આ જે સ્ટેટમેન્ટ ડૉક્ટર કહે છે ને, ત્યારે ખરેખર નરેટરને પણ થાય છે કે હા, હવે કેટલા વર્ષ જિંદગી છે એની, જીવવા દો ને એને જેવી રીતે જીવવું છે. અને એ રીતે નરેટર પણ રિલેક્સ ફીલ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં ઘણા બધા સવાલ નીકળે છે અને મેં ઘણા ગૂગલ ફોર્મમાં મોકલ્યા પણ છે. બરાબર, કંઈ પણ ગૂગલ ફોર્મમાં મોકલવામાં એવું છે કે 1 લાઇન 2 લાઇન આન્સર હોય તો એવું નહીં મોકલાવે. MCQ અને VSQ કે ટ્રુ ઓર ફોલ્સ મોકલાવેલા છે. એ સિવાયના પણ ઘણા સવાલ નીકળી શકે એમ હોય, તો તમારે પાઠ વાંચ્યો હોય તો તમને બરાબર આવડે. ઓકે, નાઉ વી વિલ સી ધીસ પોયમ again. I am telling you, which is quite short and simple, but having great message with it. Read Unit 4, read 2, Blind Deaf Fish by Anand Acharya. કોણ પોએટ છે યાદ રાખવાની કોશિશ કરવાની. In a dark cave flows a dark river, and on its stony bank there sits a man, old as the sun or older, weaving a yarn of a rainbow and humming a song. But the blind deaf fish that swims in the stream see neither yarn nor man, nor hear his everlasting song. અહીંયા મિસટાઈપ થઈ ગયું છે, હિટ થઈ ગયું છે, હિયર. બહુ જ સરસ પોએમ છે, નાની અમસી છે મિત્રો. આપણને એમ થાય કે આમાંથી સવાલ બોર્ડમાં શું, પણ આમાંથી ઘણા બધા સવાલ નીકળે છે. વી વિલ ડિસ્કસ. ચોપડીમાં નથી તે પણ શોર્ટમાં હું તમને આફ્ટર ફિનિશિંગ ધ પોએમ તમને સમજાવી દઈશ. ઇન અ ડાર્ક કેવ, એક અંધારી ગુફામાં, ફ્લોઝ અ ડાર્ક રિવર, ગુફા કેવી? અંધારી. રિવર કેવી પાછી? એ પણ અંધારી જ છે, કાળી, ડાર્ક જ છે, બ્લેક જેવી. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને એ રિવર નો જે પથરાળ કિનારો છે, સ્ટોની બેંક, સ્ટોની રોકી, પથરાળ. બેંક એટલે બેંક નહીં, બેંક ઓફ રિવર તમે સાંભળેલું જ હશે, કિનારો. પથરાળ કિનારે, શોર પણ આપણે કહી શકીએ છીએ, જ્વારી શોર. તો પથરાળ કિનારે ધેર સિટ્સ અ મેન, ત્યાં એક માણસ બેઠેલો હતો. ઓલ્ડ એઝ અ સન ઓર ઓલ્ડર, હવે સન કરતાં, સૂર્ય કરતાં પણ વૃદ્ધ, એ સૂર્ય જેટલો વૃદ્ધ કે સૂર્ય કરતાં પણ વૃદ્ધનો મતલબ શું થાય? કોણ હોય એ માણસ? ઓફકોર્સ ઓલમાઇટી, ગોડ, અલ્લાહ, ભગવાન. એ માણસ જે નદી કિનારે પથરાળ કિનારા પર બેઠેલો હતો તે. ઓર ઓલ્ડર, શું કરતો હતો તે? વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, નેચર, કુદરતમાં આપણે રેઇનબો, તમે મેઘધનુષ જોતા હશો તે. તો રેઇનબોના યાનને, યાન એટલે શું? યાન એટલે દોરી, આપણે એને થ્રેડ કહીએ. તો એ થ્રેડ, એ દોરીને નીટ કરતા હતા. નીટ કરવું એટલે વીવિંગ કરવું, વીવિંગ કરવું, નીટ કરવું, ગૂંથવું. દોરી બનાવીને આપણે શું કહેવાય એને, ચરખો ચલાવીને દોરી કેવી રીતે બને, બરાબર? તો તે વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, રેઇનબોના દોરીને, થ્રેડને વીવ કરતા હતા, વણતા હતા. એન્ડ હમિંગ અ સોંગ, હમિંગ કરવું, ગુનગુનાવવું. તો બઝિંગ, ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ તમે જો તો હમિંગ, બઝિંગ. હમિંગ બર્ડ પણ આવે છે, એક જ જગ્યાએ ઊભું રહીને ગુંગ 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 કર્યા કરતું હોય તે. હમિંગ, બઝિંગ, ગુનગુનાવવું તે. તો હમિંગ અ સોંગ, બટ the blind deaf fish that swim in the stream, પેલી જે આંધળી અને બહેરી માછલી હતી કે જે
પેલા ઝરણામાં નદીનું ઝરણ જે હતું તે નદી જ હતી, એમ તો કીધું છે ડાર્ક રિવર છે, પણ એના ઝરણમાં જે વહેતી હતી, તરતી હતી પોતે સાથે આંધળી અને બેરી માછલી. સી નાઇધર યાન નોર મેન nor hear his everlasting song. નહીં એણે યાન જોયું, પેલું જે ગૂંથણ કામ કરતો હતો તે ગોડ રેઇનબોના દોરાનું, નોર મેન નહીં પેલા વ્યક્તિને જોઈ શકી, બ્લાઇન્ડ હતી એટલે, અને ડેફ હતી, બહેરી હતી. અમારી ભૂલ થઈ ગઈ, અગાઉ તમને ડેફનો મિનિંગ કદાચ કહેવાનું ભૂલી ગયા, યુ મસ્ટ ઓલ નો, છતાં પણ એમ એક્સેપ્ટિંગ. તો ડેફ હતી, બેરી પણ હતી. તો એક બેરી તો કેવી રીતે સાંભળે, નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, જે ગુનગુનાવતો હતો સોંગ તેને એ સાંભળી પણ નહીં શકી. બરાબર. હવે મિત્રો આખું ગુજરાતીમાં એક જ વાર ઝડપથી. એક ડાર્ક ગુફામાં એક ડાર્ક રિવર પસાર થતી હતી. તે નદીના પથરાળ કિનારા પર એક સૂર્ય જેટલી ઉંમરનો કે સૂર્ય કરતાં પણ વધારે ઉંમરનો એક માણસ બેઠેલો હતો, જે દોરાને, યાનને, થ્રેડને, ફાઈબર થ્રેડ બંને કહી શકાય, ને વીવ કરતો હતો, ગૂંથતો હતો, નીટ કરતો હતો, અને રેઇનબોના દોરાને, અને સાથે સાથે ગીત ગુનગુનાવતો હતો. પણ પેલી જે આંધળી અને બેરી માછલી જે હતી, જે પેલા તર્યા કરતી હતી, એ નહીં દોરાને જોઈ શકી, નહીં પેલા માણસને જોઈ શકી, કે નહીં એ પેલું એવરલાસ્ટિંગ. એવરલાસ્ટિંગ એટલે ઇટરનલ અથવા તો અનએન્ડિંગ, ક્યારેય પૂરું નહીં થાય તેવું, શાશ્વત. ઇટરનલનું ગુજરાતી આપણે કહીએ તો એવું એવરલાસ્ટિંગ સોંગ એ સાંભળી શકી નહીં. મિત્રો બહુ મોટો મેસેજ અહીંયા કહી દીધો છે. જોજો, મેન શું છે? મેન ગોડ છે અહીંયા. ફિશ શું છે? તો ફિશ એ હ્યુમન બિંગ છે. અને રિવર શું છે? લાઈફ છે. તો ફરીથી જોજો, બહુ ઊંડો ફિલોસોફિકલ મેસેજ છે કે ફિશ રૂપી મનુષ્ય જે છે, આંધળો બેરો થઈ ગયેલો. કેમ આંધળો બેરો મનુષ્યને સરખામણી કરી છે? તો કે એ નેચરને અનુભવતો નથી, નેચરને જોઈને એને એન્જોય નથી કરતો, એને સાંભળી નથી શકતો. એટલો બધો એ બિઝી થઈ ગયો છે, એટલો બધો એ પોતાના મશીન લાઇક લાઈફમાં વ્યસ્ત છે, યંત્રવત જીવનમાં વ્યસ્ત છે. એવી ફિશ, એવો મનુષ્ય, બેરો આંધળો, કે જે કુદરતના સૌંદર્યને જોઈ શકતો નથી, માણી શકતો નથી, સાંભળી શકતો નથી. કુદરતનું સૌંદર્ય કોણ પૂરું પાડે છે? ગોડ ઓલમાઇટી, અલ્લાહ. ધ મેન, કે જે યાનને, થ્રેડને, ફાઈબરને વીવ કરતો હતો. તો એ માણસને એ જોઈ શકતો નથી, ને એનું વીવિંગ કરેલું યાન જોઈ શકતો નથી, એના ગીતને સાંભળી શકતો નથી. એટલો એ યંત્રવત થઈ ગયો છે. શેમાં? રિવરમાં. ફિશ રિવરમાં, એટલે કે પોતાની લાઈફમાં. બરાબર. સો બહુ ટચિંગ છે આ પણ, આમ જોવા જાય તો. કે બે વાક્યમાં ફરીથી, મનુષ્ય પોતાના જ જીવનમાં એટલો બધો યંત્રવત જીવન જીવે છે લાઈફમાં, કે જે કુદરતને માણી શકતો નથી, અનુભવી શકતો નથી. કુદરત કે જે એવા તત્વએ, ઈશ્વરના જેવા, ગોડ અલ્લાહના તત્વએ જે બનાવ્યું છે, તેને એ માણી શકતો નથી. અને રિવરમાં તરીએ જાય છે, લાઈફમાં આગળ વધીએ જાય છે. હવે મિત્રો મેં તમને કીધું કે એક એક લાઇનના જો આન્સર નીકળે તો, હાઉ ઇઝ અ કેવ? તો કે ડાર્ક, પહેલો થયો સવાલ. હાઉ ઇઝ અ રિવર? તો કે ડાર્ક. હાઉ વોઝ ધ બેંક ઓફ રિવર? તો કે સ્ટોની. હું ગૂગલ ફોર્મ પણ શક્ય હોય તો બનાવી દઈશ. હુ વોઝ સિટિંગ ઓન ધ સ્ટોની બેંક? ધ મેન. What we have to consider the man as? Okay, God. What was the age of the man?
old as son or older? What was the man doing? Okay, we been a young of rainbow. Or બીજું એક આવે humming a song. How was the fish? Okay, blind and deaf. Where the fish was? Okay, in the stream. What she was doing? Swimming. Why can't the fish hear the song of God, everlasting song of the man? Because the fish was deaf. Why can't he see the man or knitting yarn? Because the fish was blind. How was the song? Everlasting. તો આ બધા લાઈન બાય લાઈન તમને ખ્યાલ આવ્યો કે આટલી નાની પોયમ છે અને છતાં એટલા બધા સવાલ નીકળે છે. ઇઝી જ છે મિત્રો. આ પોયમ આવે તો ખુશ જ થઈ જવાનું, મળી જ જાય જવાબ. મેસેજ બહુ મોટો છે પણ સવાલના જવાબ એમાંથી ઇઝી નીકળતા. હા, અગત્યનું હવે બહુ કહી દઉં છું. હું તમને કદાચ વિડીયો સાથે એક ઇન્સ્ટ્રક્શન પણ લખી દઈશ કે C.2.1 આની એક્સરસાઇઝ છે, બ્લેન્કની, ખાલી જગ્યાની છે. એ ખાસ નોટમાં લખી જ દેવી, કારણ કે એ પૂછાય જ છે અને તે તમારે બ્લેન્કમાં પૂછાય છે, એટલે એ તમારે બ્લેન્ક લખી દેવા નોટની અંદર. આની અંદર મેં આ પ્રેઝન્ટેશનમાં મેં ઇન્ક્લુડ કરેલું નથી. ઇઝી છે, ડાયજેસ્ટમાંથી પણ જવાબ મળી જશે. એટલે પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. તમને પેપર એક્ઝામમાં આ બ્લેન્ક આવી શકે છે. ડાર્ક કેવ, તો કેવ ખાલી જગ્યા. ફ્લોઝ ફ્રોમ ખાલી જગ્યા, તો કે ડાર્ક રિવર ફ્લોઝ ફ્રોમ ડાર્ક કેવ, એમ કરીને. તો તમારે એ સવાલનો જવાબ એટલે ખાલી જગ્યા પૂરવાની છે. પ્લીઝ ફરીથી આઈ એમ રિપીટિંગ. C.2.1 ને યુ હેવ ટુ ફીલ. there are fill in the blanks. C.2.1 on 43. અને એ સિવાય ગૂગલ ફોર્મ હું બંનેના મૂકવાની કોશિશ કરીશ, મૂકી દઈશ. એ તમારે ઇઝી હોય એટલે એ ગૂગલ ફોર્મ મૂકવાનો ઇન્ટેન્શન શું છે મિત્રો? જૂન મહિનામાં તો આપણે એક્સરસાઇઝ આપણે પેપર જ ગ્રામર ફંક્શન્સ જ કરેલા હતા, એટલે બહુ ઓછા શક્યતા હતી ગૂગલ ફોર્મની. એટલે હવેથી લગભગ આમ પણ લગભગ બધા જ લેસન સાથે મૂકીએ છીએ, બધા જ શિક્ષકો મૂકે છે મોટેભાગે. તો એનો ઈરાદો શું કે તમે જે પ્રેઝન્ટેશન જે દિવસે જોવો છો તેમાંથી તમને કેટલું આવડ્યું, નહીં આવડ્યું હોય તો તમે ટેક્સ્ટબુકને રિફર ફરીથી કરો, બરાબર? તો એ ઈરાદાથી હોય છે. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, C.2.1 બ્લેન્કને નોટમાં લખવાની જ છે. આ જે સવાલ જે આપણે ડિસ્કસ કર્યા તે પણ નોટમાં લખવાના જ છે. હા, અને ગૂગલ ફોર્મ તો ભરવાનું છે. ઓકે, સો ગ્રો મોર, વર્ક હાર્ડ. થેન્ક યુ વેરી મચ.